નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના આવાસ વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા। મહિલાઓની રજૂઆત બાદ તુરંત જ કામગીરીની મેયરની ખાતરી। પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની વધી ચિંતા। અનેક જિલ્લાઓમાં સિઝન પહેલા જ વરસાદ પડવાની આગાહી। પોરબંદરના પાલકડા ગામે આધેડ પર હુમલો કરનારા 6 ઝડપાયા। આધેડ પર જીવલેણ હુમલો કરવા મામલે 6 સામે નોંધાઈ હતી ફરિયાદ। ભાડવડના હાથલા ગામના યુવાનને પાંડાવદરના પતિ પત્નીએ આપી ધમકી। જમીન હડપવા દાદાગીરી કરનાર દંપતીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ। પોરબંદરના આવાસ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિક મહિલાઓ દ્વારા આજે મનપાના મેયરને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। જોકે મેયરે તાકીદે સમસ્યાના સમાધાન માટે કામગીરી હાથ ધરતા મહિલાઓ ખુશ થઈ પરત ફરી હતી। પોરબંદર શહેરમાં પીવાના પાણીની સમસ્યા અંગે સમયાંતરે ફરિયાદો સામે આવતી હોય છે। પોરબંદર શહેરના ઉનાળાના પ્રારંભ થતાં જ પીવાના પાણીની સમસ્યામાં વધારો નોંધાયો છે। પોરબંદર શહેરના વોર્ડ નંબર 1માં આવેલ આવાસ વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યા સામે આવી છે। આવાસ વિસ્તારમાં આવેલ બ્લોક નંબર 34, 35, 39 અને 40માં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતાં આ બ્લોકમાં રહેતા પરિવારના સભ્યો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે આજે આ બ્લોકમાં રહેતા પરિવારની મહિલાઓ દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈને મનપાના નવનિયુક્ત મેયર સાગર મોદી પાસે રજૂઆત કરવા પહોંચી હતી। મારું નામ રાઠોડ કંચનબેન છે। હું આવાસ બોખીરા આવાસમાં રહું છું। 34 નંબરની મારી બિલ્ડિંગ છે। 34 નંબરની બિલ્ડિંગમાં 5 નંબરમાં હું રહું, પણ અહીંયા સમસ્યા એવી છે કે 8-8 દીએ 5-5 દીએ પાણી દે અને પાણીમાં એવા ધાંધિયા કે ખાલી કલાકે જ દે, વાલે ઓછા ખોલે, જેના લીધે પાણી ઓછું આવે અને અમારે મહેમાન કે કોઈ છોકરા છાબરા બધા નાના બચારા રહે। આખી બિલ્ડિંગમાં પાણી ખાલી કલાક તો દે પણ વાલ ઓછો દે ને એને લીધે પાણી અમારે ઘટે છે। અને પાછળ ગંદકી વાળો લાઇટું નથી, પાણીની ડંકી નથી। અમારે નાના બચ્ચા, હમણાં ચોમાસું આવે છે તો જીવ જત તો લાઇટોની સુવિધા, પછવાડે ગંદકી વાળો સાફ કરવાની સુવિધા, કોઈ કઈ ધ્યાન દેતું નથી। પ્રમુખો બનાવ્યા, પ્રમુખને કહીએ તો પ્રમુખો એમ કે હા ભાઈ તમે હવે ન્યા જઈને બધી બાયું જઈને કયો નગરપાલિકાએ તો અમે કર્યું, બાકી અમે તમારા ભેગા છે એ રીતના કઈ, બાકી ક્યાંય ધ્યાન દેવામાં કઈ આવતું નથી। અમારી માંગણી એક જ છે કે અમે નીચે રહીએ છીએ, અમારે નાનું છોકરું છે, મારે 2 વર્ષનો છોકરો છે, પછવાડે ગંદકી વાળો છે, જીવજંતુ આ તે એ બધું, અને મેન મુદ્દો તો અમારે પાણીનો જ છે। અમારે પાણી આવી જાય ને તો અમારે કઈ જાજી ઉપાધિ કઈ અમારે ધકોય ના થાય। અમારે મારા નાના છોકરાઓને, આ બેનને નાનો છોકરો છે, ઘણા એમાં નાના બચ્ચા વાળ્યું છે, આ છોકરાઓને ભેગા લીધા અમે અહીંયા। અમારે પાણીનું થઈ જાય ને સાફ સફાઈ સારી રીતના થાય ને બસ અમારે નગરપાલિકા આગળ અમારે એક ઈ જ માંગણી છે। અમે આવાસમાંથી બધી બાયું ભેગી થઈને આવીએ, અમને પાણીની સમસ્યા, અમને અઠવાડિયા સુધી પાણી મળતું નથી, સફાઈ કામે અમારે કોઈ કરવા આવતું નથી। પાછળ અમારે ગંદકી આ ઓલી ગટર ખોદીને વયા ગયા છે, ગેસની લાઈન વાળા એની ગટર એમની જ પડી, અમને હા મચ્છરો ને જીવડાના હાન થાય ને તમારે દુનિયાનું ભરાય છે, અમારે રેવાય એમ જ નથી, કોઈ જોવા આવતા નથી કે હું આમાં કી પોઝિશનમાં રહ્યો છું। અમારી માંગણી એક જ છે કે અમને પાણી છે ને પૂરું મળતું નથી, અમને પાણી મળવું છે। પાણી એવા ભેગું તરત 1 કલાકની અંદર તો વયું જ જાય। હેલો, મારું નામ રાઠોડ કંચનબેન છે। હું અહીંયા રજૂઆત કરાવી પેલા હું બોલી હતી, પણ ત્યારે થોડી ખીજ હતી, પાણીનું બધું ટેન્શન હતું, પણ અહીંયા આવ્યા મળ્યા પછી અમને એમ થયું કે ના અમારી માંગણી બધી પૂરી થશે। અમારી બધી માંગ સ્વીકાર કરી, કેમેરા નખાવાનું કીધું, ગંદકી વાળો સાફ કરવાનું કીધું, એટલે હવે અમને પૂરી ખાતરી છે કે અમારા કામ પૂર્વક બધી અમારી સમસ્યા રજૂ થઈ એ બાબત અમારે બધા કામ કરી દેશે અને અમારી હવે બધી માંગ પૂરી થાય ને ધન્યવાદ એટલું અમારું કરી દેવા માટે મેયર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। એ ખુદે જ અમને બધી ખાતરી આપી, બધી અમારે
શાંતિપૂર્વક વાત કરી, કોઈ જાતનું આમ કઈ નહીં, અમને સગી બેનું તરીકે આમ આદર સ્વભાવ દીધો, સારી રીતના અમારે હારે વાતચીત કરી, એટલે હવે અમને લાગે કે અમારું કામ થઈ જશે. આ મહિલાઓ રજૂઆત કરવા આવતા મેયર દ્વારા તાત્કાલિક અધિકારીઓને બોલાવી આવાસમાં પીવાના પાણીની સમસ્યા અને સફાઈ સહિત તમામ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા સૂચના આપી હતી. ત્યારે આ મહિલાઓ પણ અહીંથી ખુશ થઈને ગઈ હતી અને મેયર સાગર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ 4 બ્લોકમાં અંદાજે 100 જેટલા પરિવારને 5 દિવસથી પાણી મળ્યું નથી, જેથી આ પરિવારને પૈસા ખર્ચીને પીવાનું પાણી લેવાની ફરજ પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની શાન અને શિક્ષણના પ્રતીક સમાન ઐતિહાસિક સ્ટેટ લાઇબ્રેરીએ આજે પોતાના ગૌરવપૂર્ણ 140મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ એ જ જ્ઞાનનું મંદિર છે જ્યાં વાંચન કરીને હજારો યુવાનોએ પોતાની કારકિર્દી બનાવી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. તારીખ 1/6/1887ના રોજ સર FSP લેલીના અધ્યક્ષપદ હેઠળ સ્થપાયેલી સ્ટેટ લાઇબ્રેરીએ 139 વર્ષ પૂર્ણ કરી આજે તારીખ 1 જૂન 2026ના રોજ 140મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ઈસવીસન 1989માં દેસાઈ નાનજી ગોકુલજી લાઇબ્રેરી અને કુમાર ભાવસીજી દક્ષિણી લાઇબ્રેરી એ બંને ખાનગી લાઇબ્રેરીઓ આ લાઇબ્રેરી સાથે ભેળવી દેવામાં આવી. તે સમયે દેસાઈ દેવકરણ નાનજી દેના બેંકવાળા તરફથી ₹3000 તથા શેઠ ઝવેરશાહ હરજીવન તરફથી ₹1500 બક્ષિસ તરીકે આ લાઇબ્રેરીને આપવામાં આવ્યા. ત્યારથી આ લાઇબ્રેરી દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન લાઇબ્રેરી સ્ટેટ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે. વાચકોને તેમનું પુસ્તક મળવું જ જોઈએ તેવા સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા ગ્રંથાલય દ્વારા પ્રતિવર્ષ 2,50,000ના નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવે છે. તમામ દૈનિક પત્રો, ચિત્રલેખા, ગૃહ શોભા જેવા મેગેઝિન તેમજ તમામ દિવાળી અંકો પણ વાચકો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. હાલ ગ્રંથાલયમાં વાચકો માટે કોર્પોરેટ ઓફિસ જેવું ફર્નિચર, ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા, બાથરૂમ, CCTV કેમેરા, વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રંથાલય સવારે 9 થી સાંજે 6:30 સુધી સતત ખુલ્લું રહે છે. ઉનાળામાં દાતાઓના સહયોગથી 7 એર કુલર, લાઇટિંગ અને 20 નવા પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ સરેરાશ 100 વાચકો ગ્રંથાલયનો લાભ લે છે, જેમાં છેલ્લા 2 વર્ષથી બહેનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધી છે. હાલ આ પુસ્તકાલય 2.5 લાખથી વધુ પુસ્તકોનો વૈભવ ધરાવે છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, સંસ્કૃત ભાષામાં પુસ્તક છે. અહીં નિયમિત રીતે 51 જેટલા મેગેઝિન આવે છે. 10 થી વધુ વર્તમાન પત્રો રોજ આવે છે. આ પુસ્તકાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના પણ પુસ્તકો આવેલા છે, જેથી વિદ્યાર્થીઓ પણ અહીં પુસ્તક વાંચીને પરીક્ષાની તૈયારી કરે છે. શહેરના આ અતિ જૂના પુસ્તકાલયમાં અત્યંત દુર્લભ કહી શકાય તેવી હસ્તપત્રો, વનસ્પતિ શાસ્ત્રો, ભગવદ્ ગોમંડળ, બોમ્બે ગેઝેટ, બ્રિટિનિકા, ભૃગુ સંહિતા, નેશનલ જિયોગ્રાફી વગેરે સલભ પુસ્તકો ખૂબ જ સંભાળપૂર્વક સચવાયા છે. ગ્રંથાલયમાં વિવિધ વિષયોને લગતા પુસ્તકો ઉપલબ્ધ છે. પોરબંદર શહેર ખૂબ જ ભાગ્યશાળી નગર છે, જેની પાસે ઉત્તમ પુસ્તકોના ખજાના સ્વરૂપે આ સમૃદ્ધ જાહેર ગ્રંથાલય છે, જેમાં જ્ઞાનના મોતીઓ આરક્ષિત છે. આ ગ્રંથાલયનો ઉપયોગ અનેક જાણીતા કવિ તથા લેખકોએ લોકોને કરેલો છે, જેમાં સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર, વિજયગુપ્ત મૌર્ય, જયેન્દ્ર પાઠક, સ્વરતિલાલ છાયા, સ્વપુષ્પક, ચંદરવાકર તથા હાલના સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણ સાહેબ વગેરે જાની માની વ્યક્તિઓએ કરેલા છે. આ લાઇબ્રેરી ઈસવીસન 1888માં ગ્રીક શૈલીમાં નિર્માણ પામેલી એક ઐતિહાસિક ઇમારત છે, જે શહેરના સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. તે સમયના વહીવટદાર કર્નલ લેલીના હસ્તે અને મહારાણા વિક્રમાદિત્યજીના ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વધુમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે વિદેશથી પરત ફર્યા હતા ત્યારે આ લાઇબ્રેરીના ઉપરના માળે આવેલા ટાઉન હોલમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ વધુ ઉજાગર થાય છે. હયાત સ્ટેટ લાઇબ્રેરી બિલ્ડિંગનું હેરિટેજ ધોરણો અનુસાર રિસ્ટોરેશન કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે શરૂ કરી છે. મૂળ આર્કિટેક્ચરલ ઓળખ જાળવી રાખીને આધુનિક સુવિધાઓનો સમાવેશ કરી શકાય તે માટે પ્રથમ માળે આવેલ ટાઉન હોલનું સંવર્ધન અને પુનઃનિર્માણ કરવામાં આવશે. આ સાથે વાચકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સુવિધાસભર, શાંતિપૂર્ણ, આધુનિક અભ્યાસ પરિસર ઉપલબ્ધ થશે. આ પહેલ શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે તેમની નવી પેઢીને
ઉપયોગી બનવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાગરિકોને ઉત્તમ લાઇબ્રેરી સુવિધાનો લાભ મળશે અને શહેરના સાંસ્કૃતિક જીવનમાં નવી ઉર્જા ઉમેરાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે પીએમ રૂમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં અચાનક શોર્ટ સર્કિટ થવાની ઘટના બની હતી. આ શોર્ટ સર્કિટના કારણે કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ રવિવારે વહેલી સવારે હોસ્પિટલના પીએમ રૂમમાં એક મૃતદેહ રાખવા માટે કર્મચારીઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મશીનરીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શોર્ટ સર્કિટ થતાં જ કોલ્ડ સ્ટોરેજ બંધ પડી ગયું હતું. ઘટનાની જાણ તાત્કાલિક હોસ્પિટલ પ્રશાસનને કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈયુ વિભાગની ટેકનિકલ ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે પીઆઈયુ વિભાગના અધિકારીઓ અને ટેકનિશિયન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંધ પડેલા કોલ્ડ સ્ટોરેજનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું. હાલને અંદરમાં જે પીએમ રૂમ છે એની અંદરમાં કોલ્ડ સ્ટોરેજ છે એની અંદરમાં એકમાં આગ લાગેલ છે ને આખું બધું બળી ગયેલું છે. હવે અત્યારે જે ત્યાં જે લાઇટિંગનું કામ ને જે ફ્રીજનું જે કામ કરતા હોય એને જોવું જોઈએ કે ભાઈ આ કઈ રીતના બે આગ લાગી છે અને આની તાત્કાલિક આગ બુજાવીને તાત્કાલિક એને રિપેર કરવું જોઈએ કે અત્યારે શું છે કે આ જે એટેકો ને અકસ્માતોને થાય છે અને બોડી વધી જતી હોય, કોઈની બોડી 2 કલાક 5 કલાક કોલ્ડ સ્ટોરેજમાં રાખવી હોય તો અત્યારે હાલને તકે એક જ ચાલુ છે ને એક બંધ છે. તો વહેલી તકે મારે તે તંત્રની રજૂઆત છે કે તાત્કાલિક ચાલુ કરે અને કોઈ આધુનિક સારાથી જો મંગાવે તો હું વારંવાર થતું અટકે. અને અત્યારે બહુ ગરમી હોય એની અંદરમાં તો અમુક એને હવા મળતું હોય એવું પણ કરવું જોઈએ એટલે આગ લાગે નહીં. કારણ કે વારંવાર આગ લાગે ને મોટો જાનહાનિ થાય કે મોટો અકસ્માત થાય એ કરતાં વહેલી તકે આ જે અટાણે સળગી ગયું છે એ જો રિપેર થતું તો રિપેર કરાવે નહીં કે તાત્કાલિક કામ કરાવી અને 2 કોલ્ડ સ્ટોરેજ ચાલુ થાય એવી અમારી નર્મ અરજ છે. તાજેતરમાં હોસ્પિટલના પીએમ રૂમમાં ઉપલબ્ધ કોલ્ડ સ્ટોરેજ નવા ખરીદી કરવામાં આવ્યા હતા. ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં જ કંપનીને પણ જાણ કરાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો, જેમાં જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 4 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહીના પગલે પોરબંદર શહેર અને જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં વહેલી સવારે તેમજ બપોરના સમયે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા હતા. એકાએક વરસાદી ઝાપટા પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના પાલખડા ગામમાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે એક આધેડ પર હુમલો થયો હતો, જેમાં આધેડ પર જીવલેણ હુમલો કરવા મામલે ગામના 6 શખ્સો સામે આધેડે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ 6 શખ્સોને ઝડપી લીધા છે. પાલખડા ગામમાં રહેતા મેપાભાઈ જેસાભાઈ મોરીએ આ મામલે નોંધાવેલ ફરિયાદ મુજબ મેપાભાઈએ પોતાના માલઢોર માટે પાલખડા ગામના એક ખેડૂત પાસેથી છાણિયા ખાતરના બદલામાં મગના સૂકા પાલાનો ઢગલો ખરીદ્યો હતો. શનિવારે સવારે જ્યારે મેપાભાઈ અને તેમના ભાઈઓ ખેતરમાં ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે કરણ અજાભાઈ સામળા પણ ત્યાં પોતાના ઢોર ચરાવી રહ્યો હતો, જેમાં મેપાભાઈએ કરણને માત્ર એટલું જ કહ્યું હતું કે અમે મગના પાલાનો ઢગલો રાખેલ છે તો તારા ઢગલાના બાજુમાં ન જાય તેનું ધ્યાન રાખજે. આટલું સાંભળતા જ કરણ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી કરણ સામળા તેમના પરિવારના અન્ય સભ્યોને લઈને હથિયારો સાથે ખેતરમાં પાછો ફર્યો હતો. કરણની સાથે સેજા પરબતભાઈ સામળા, કુહાડી સાથે અજા પરબતભાઈ સામળા, બાવન અજાભાઈ સામળા, સુકા અજાભાઈ સામળા અને દિલીપ સેજાભાઈ સામળા એમ કુલ 6 શખ્સો લાકડી અને હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આવતાની સાથે જ ગાળો કાઢી હુમલો કરી દીધો હતો. ત્યારે ગંભીર રીતે ઘવાયેલા મેપાભાઈને તાત્કાલિક પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આ 6 શખ્સોને ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠાથી કે ક્રિક એરિયામાં કોઈપણ માછીમારો કે અન્ય કોઈપણ વ્યક્તિઓએ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામું આગામી 2 માસ સુધી અમલમાં રહેશે, જેથી દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વ્યવસ્થા પણ સખત કરી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકની દરખાસ્તે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કમલ ચૌધરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર પોરબંદર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠાથી કે ક્રિક એરિયામાં કોઈપણ માછીમારો કે અન્ય કોઈ વ્યક્તિઓએ તારીખ 1/6/2026 થી તારીખ 30/7/2026 બંને દિવસો સહિતના સમય દરમિયાન માછીમારી માટે અન્ય કોઈ હેતુ સમુદ્રમાં કે ક્રિક એરિયામાં જવું નહીં અને કોઈ પણ બોટની અવરજવર કરવી નહીં. પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજોને લશ્કરી દળો, અર્ધલશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઈમ બોર્ડની બોટો, નોન મેરીટાઇઝ ક્રાફ્ટ એટલે કે લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને સઢવાળી હોડી તથા પગડિયા માછીમારને આ જાહેરનામાથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે તેવું પણ જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જુરીબાગથી પીએમ સ્વનિધિ મહોત્સવનો પ્રારંભ કરાયો છે, જેમાં વોર્ડ નંબર 10 અને 11ના શેરી ફેરિયાઓને લોન, ક્રેડિટ કાર્ડ અને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત સ્વનિધિ મહોત્સવનો પ્રારંભ જુરીબાગમાં યોજાયેલા વિશેષ કેમ્પથી કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને કમિશનર જે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 10 અને 11માં વસવાટ કરતા શેરી ફેરિયાઓને યોજનાના વિવિધ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળતી બિનજામીનદારી વર્કિંગ કેપિટલ લોન, રૂપે ક્રેડિટ કાર્ડ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેના કેશબેક ઇન્સેન્ટિવ તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. લાભાર્થીઓને લોન માટેની અરજી પ્રક્રિયા, સમયસર ચૂકવણીના લાભો અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી દ્વારા નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેન્કિંગ વ્યવહારો તેમજ વધતા જતા સાયબર ફ્રોડથી બચવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મહાનગરપાલિકાના NULMના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા ઉપસ્થિત શેરી ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજના, ક્રેડિટ કાર્ડ સુવિધા, વ્યાજ સબસિડી તથા વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને લાભાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની NULM શાખા દ્વારા આગામી 1 મહિના દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવા કેમ્પો યોજી વધુમાં વધુ શેરી ફેરિયાઓને યોજનાનો લાભ પહોંચાડવા તથા તેમને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર વ્યવસ્થાપકોની ખાલી જગ્યાઓની ભરતી કરાશે. ત્યારે કેન્દ્ર વ્યવસ્થાપક ઈચ્છુક ઉમેદવારો માટે નિયત નમૂનામાં જરૂરી પ્રમાણપત્રો સાથે તારીખ 4 જૂન સુધીમાં અરજી કરવાની રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. પોરબંદર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર વ્યવસ્થાપક તરીકે ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનામાં જરૂરી પ્રમાણપત્રો સાથે તારીખ 4/6/2026 સુધીમાં ગ્રામ્ય મામલતદાર કચેરી મધ્યાહન ભોજન શાખામાં અરજી કરવાની રહેશે. આ ભરતી માટેની શાળાઓમાં અડવાણા કુમાર શાળા, અડવાણા સીમ શાળા 1, ભાવપરા સીમ શાળા, ભારવાડા સીમ શાળા, દેડોદર પ્રાથમિક શાળા, ગોસા નરવાઈ સીમ શાળા, કુચડી પે સેન્ટર શાળા, મોરાણા પ્રાથમિક શાળા, ઓડદર સીમ શાળા 3, પાલખડા સીમ શાળા, રાતડી સીમ શાળા, રીણાવાડા પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા, સિમલ સીમ શાળા, ઉટડા પ્રાથમિક શાળા, ચાજરકા સીમ શાળા, જૂનું માધવપુર પ્રાથમિક શાળા તથા ખાંભોદર પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર વ્યવસ્થાપક ખાલી જગ્યાઓમાં અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને સમયમર્યાદામાં અરજી કરવાની અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે રાણાવાવ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ લાવવા માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આ વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી। આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ પાનના ગલ્લા, ગુટકા મસાલાની દુકાનો, ચા નાસ્તાની લારીઓ, તમાકુ ગુટકાની સેલ્સ એજન્સીઓ તથા અન્ય વેપારી એકમોની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન ગુટકા અધિનિયમન 2003 હેઠળની જોગવાઈના પાલનની ચકાસણી કરવામાં આવી હતી। ખાસ કરીને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુજન્ય ઉત્પાદનોનું વેચાણ ન થાય, શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ ન કરવામાં આવે તેમજ દુકાનોએ જરૂરી ચેતવણી બોર્ડ પ્રદર્શિત કર્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન વેપારીઓને તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનોના સેવનથી થતી ગંભીર બીમારીઓ જેવી કે મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક તેમજ અન્ય આરોગ્ય સંબંધિત નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વેપારીઓને કાયદાકીય જોગવાઈનું પાલન કરવા તેમજ યુવાનો અને બાળકોને તમાકુના વ્યસનથી બચાવવા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી તેમજ દુકાનદારો અને વેપારીઓને કાયદાકીય જોગવાઈનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। આ સાથે સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો અને સાથે તમાકુનું વ્યસન છોડવા ઈચ્છુક વ્યક્તિઓને નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને ઉપલબ્ધ નિઃશુલ્ક સલાહ તથા સારવાર સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આરજી રાતડિયાએ જણાવ્યું હતું કે તમાકુ મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે માત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ વેપારીઓ, શિક્ષણ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોનો સહકાર પણ અત્યંત જરૂરી છે। ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અને જનજાગૃતિ કાર્યક્રમો નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં પીએમ સ્વનિધિ યોજનાથી નાના ધંધાર્થીઓને ખૂબ જ મદદ મળી રહી છે, ત્યારે સ્વનિધિ મહોત્સવ પ્રસંગે જુરીબાગમાં રહેતા આવા એક મહિલા લાભાર્થીએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। હું નીતાબેન કિશોરભાઈ મોરજરિયા જુરીબાગમાં રહું છું અને શાક બકાલાનો ધંધો કરું છું। એટલે મને વિચાર આવ્યો કે અહીંયા લોન મળે છે, એટલે એના માટે થઈને મેં વાત કરી નગરપાલિકામાં અને મને લોન મળી 10,000ની। એનાથી મારો નફો વધ્યો અને એના પછી મને પાછી વાત કરી તો મને 25,000ની લોન મળી અને મારો નફો વધતો ગયો। એનાથી મારી સ્થિતિ સારી થઈ। સરકારની આ યોજનાથી મને લાભ થયો છે, સરકારનો આભાર। રાણાવાવ બાયપાસ નજીક એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સોમવારે આ હાઈવે પર રાણાવાવ બાયપાસ નજીક એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા 108ની મદદથી પોરબંદરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને વાહન ચાલકો એકત્રિત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ભાણવડ તાલુકાના હાથલા ગામના એક યુવાનને પાંડાવદર ગામે પતિ પત્ની દ્વારા ધમકી અપાઈ હોવાની ઘટના બની છે, ત્યારે લુખાગીરી કરવા આવેલા આ પતિ પત્ની સામે બગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ બનાવની વિગત એવી છે કે હાથલા ગામે રહેતા ગિરિરાજસિંહ મજબૂતસિંહ જેઠવા નામના યુવાને પાંડાવદર ગામે આજથી 2 વર્ષ પહેલા વાડી વિસ્તારમાં આશરે 12 વીઘા જેટલી જમીન રૂપેનકુમાર રયારેલા પાસેથી વેચાતી લીધી હતી, જેના સર્વે નંબર 885 અને ખેડ ખાતા નંબર 914 છે, જે ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ ગિરિરાજસિંહ તેમજ તેમના ભત્રીજા દિવ્યરાજસિંહ જેઠવા તથા તેમના મિત્ર બલભદ્રસિંહ જેઠવા આ ત્રણેય હાથલા ગામથી પાંડાવદર ગામે જ્યાં ગિરિરાજસિંહ જેઠવાની જમીન આવેલી છે ત્યાં જમીનની માપણી કરવા માટે ગયા હતા।
અને જમીનની માપણી કરી રહ્યા હતા ત્યારે 12:30 વાગ્યાની આસપાસ પાંડાવદર ગામમાં રહેતા ભીમા કાના તથા તેમના પત્ની શાંતિબેન બંને ત્યાં આવ્યા હતા અને ગિરિરાજસિંહ તથા તેમના મિત્રને મારી નાખવાની ધમકી આપી આ ખેતર પોતાનું હોવાની ભીમાએ ખોટો દાવો કર્યો હતો અને ખેતરના કબજા માટે રીતસર લુખાગીરી આદરી આ ધમકી આપી હતી. રૂપેન કુમારે થોડા સમય પહેલા આ ભીમાભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જે બાબતનું મનદુખ રાખી જમીન માપણી કરતા હતા તે દરમિયાન આ ભીમા કાના તથા તેમના પત્ની શાંતિબેન ખેતરમાં આવ્યા હતા અને આ ધમકી આપી હતી, જે મામલે ગિરિરાજસિંહે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બગવદરના PSI RA ઝાલાએ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ગણતરીની કલાકોમાં જ ભીમા કાના તથા તેમના પત્ની શાંતિબેનને ઝડપી લઈ અને કાયદાનું પાઠ ભણાવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના છાયા 7 માળિયા એપાર્ટમેન્ટ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા નવાપરામાં રહેતા છગન દેવસિંહભાઈ સિંગરખિયા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના અમરગામ તરફ જતા રસ્તા પરથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે, જેમાં પોલીસે ઈશ્વરિયા ગામે રહેતા હેતેશ ઉર્ફે હિતો ચંદુભાઈ વિંજુડા અને પિયુષ ચંદુભાઈ વિંજુડા નામના આ બંને શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના શહીદ ચોક વિસ્તારમાં આવેલ આઈસ ફેક્ટરીમાં કામ કરતો એક યુવાન ગુમ થયો હોવાની ઘટના બની છે, જેમાં મૂળ રાજસ્થાનનો અને હાલ પોરબંદરમાં રહેતો પપ્પુલાલ ભેરુલાલ મીણા નામનો આ યુવાન ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઘાસ ગોડાઉન પાછળના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાજબેન નિલેશ ગઢવી નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. છતાં ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના આવાસ વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા. મહિલાઓની રજૂઆત બાદ તુરંત જ કામગીરીની મેયરની ખાતરી. પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની વધી ચિંતા. અનેક જિલ્લાઓમાં સિઝન પહેલા જ વરસાદ પડવાની આગાહી. પોરબંદરના પાલકડા ગામે આધેડ પર હુમલો કરનારા 6 ઝડપાયા. આધેડ પર જીવલેણ હુમલો કરવા મામલે 6 સામે નોંધાઈ હતી ફરિયાદ. ભાણવડના હાથલા ગામના યુવાનને પાંડાવદરના પતિ પત્નીએ આપી ધમકી. જમીન હડપવા દાદાગીરી કરનાર દંપતીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.